નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 ના પાઠ્યપુસ્તક સંસ્કૃતમાં ગદ્ય 10 દ્વારિકસ્ય સેવા નિષ્ઠા એટલે દ્વારપાળની સેવા નિષ્ઠા નો અભ્યાસ કરીશું. સૌપ્રથમ તેના સ્વાધ્યાયના પ્રશ્નો. સૌપ્રથમ પ્રશ્ન 1 અધોલિખિતેભ્ય વિકલ્પેભ્ય સમુચિતમ ઉત્તરમ ચિહ્નિતમ. પહેલા પ્રશ્ન છે નીચે આપેલા વિકલ્પવાળા પ્રશ્નોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. પ્રશ્ન 1 દ્વારિકા કસ્ય આજ્ઞામપી ન પ્રતિક્ષંતે. દ્વારપાળ કોની આજ્ઞાની રાહ જોતા નથી? તો બ્રહ્મણઃ સાક્ષાત બ્રહ્માની આજ્ઞાની પણ. બીજો પ્રશ્ન દ્વારિકા કમ અપશ્યત. દ્વારપાળે કોને જોયા? તો સંન્યાસીનો. પ્રશ્ન 3 અહં ત્વામ ગુપ્તચરમ મન્યે. હું તને કોઈકનો ગુપ્તચર માનું છું. કહો. ચોથો ત્વમ કદાપી ધનિકઃ ન. તો તું ક્યારેય ધનવાન થઈશ નહીં એટલે ભવિષ્યસી કહો આવશે. ક્ષંતુ મરાતી મામ ઇતિ કહો વદતિ. મને માફ કરી દો આવું કોણ કહે છે? તો દ્વારપાળ એટલે કહો દ્વારિકા. હવે પ્રશ્ન 2 અધોલિખિતાના પ્રશ્નના એક વાક્યની સંસ્કૃત ભાષામાં ઉત્તર ચિહ્નિતમ. વિકલ્પ નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યની અંદર સંસ્કૃતમાં ઉત્તર આપો. પેલો પ્રશ્ન છે સંન્યાસી પુત્ર ગંતુમ ઇચ્છતિ. સંન્યાસી ક્યાં જવા ઈચ્છે છે? તો સંન્યાસી મહારાજની કુટે મહારાજની પાસે ગંતુમ ઇચ્છતિ જવા ઈચ્છે છે. વિદુષા જનાઃ પ્રભુના પુરસ્કાર ભાજનાનિ ભવન્તિ. કેવા લોકો ઇનામને પાત્ર પુરસ્કારને પાત્ર બને છે? તો ઉત્કોચાય અલોલુપા લાંચ રિશ્વતથી નિર્લોભી એવા માણસો સ્વામીના પુરસ્કાર પાત્ર બને છે. પ્રશ્ન 3 દ્વારા દ્વારમ કે ભ્રમંતિ. દ્વારથી બીજા દ્વાર કોણ ભટકે છે? તો તુંબી ધારકા તુંબડી ધારણ કરનારાઓ દ્વારા દ્વારમ ભ્રમંતિ. એક દ્વારથી બીજા દ્વાર ભટકે છે. દ્વારિકેન કહ દુષ્ટો. દ્વારપાળે કોને જોયો? તો અત્યારની વાત છે. દ્વારપાળ જ્યારે સંન્યાસીને છે કહે છે, સંન્યાસીને લાલચ આપે છે ત્યારે કહે છે કે તું કોણ છે? બોલ, તું ક્યાંથી આવે છે? એમ કહી અને કે હું તને ચાલ મહારાજની પાસે. તો એને પટવાનું જોઈશે એટલે દ્વારિકેન આર્યન દુર્ગાધ્યક્ષ દૃષ્ટઃ. દુર્ગાધ્યક્ષ એટલે દુર્ગ એટલે કિલ્લો, કિલ્લાના અધિપતિ સ્વામીને જોયા. દ્વારિકેન આર્યઃ એટલે દુર્ગાધ્યક્ષ દૃષ્ટઃ. સંન્યાસી કસ્ય પ્રમાણિતામ કથયતિ. સંન્યાસી કોની પ્રમાણિતા? તો દ્વારપાળ. સંન્યાસી દ્વારિકાસ્ય પ્રમાણિતામ કથયિષ્યતિ. પછી પ્રશ્ન 3 કૃદંત પ્રકાર. કૃદંતના રેખાંકિત પદાના અધઃ નિમ્નલિખિતાના કૃદંતાના પ્રત્યય નિર્દેશન પૂર્વકમ પ્રકાર. પ્રત્યય નિર્દેશ કરીને પ્રકારના લક્ષણો ક્ષંતુમ. તો આ મસ્ત પ્રત્યય આવ્યો તુમ. તુમ પ્રત્યય અને હેત્વર્થ કૃદંત. હેત્વર્થ કૃદંત છે એનો તુમ પ્રત્યય. આગળના અભ્યાસમાં આપણે કૃદંતના પ્રકાર જોશું ત્યારે તુમ જેને લાગે કે હેત્વર્થ કૃદંત કહેવાય. ખાદિતુમ, પાતુમ, પઠિતુમ, લિખિતુમ. તુમ લાગે હેતુ ક્રિયાનો હેતુ દર્શાવવા માટે છે. હેત્વર્થ કૃદંતનો પ્રકાર થાય તુમ. હેત્વર્થ કૃદંત પછી ગંતુમાં એને તુમ પ્રત્યય હેત્વર્થ કૃદંત. પછી ઉપસૃત્ય. ઉપસૃત્ય એ સંબંધક ય પ્રત્યય છે. ઉપધાતુ ઉપધાતુ છે ઉપસૃત્ય. ય પ્રત્યય લાગે ત્વા ય કે ય પ્રત્યય લાગે ત્યારે સંબંધક ભૂત કૃદંતના રૂપો બને છે. એટલે ય પ્રત્યય પાસે જઈને ગુજરાતીમાં ને પ્રત્યય સંબંધક કૃદંત. પરિત્યજ્ય પરી મતલબ તેજ ધાતુ અને એને ય પ્રત્યય આવ્યો. તો ય પ્રત્યય સંબંધક કૃદંત. આ પણ સંબંધક કૃદંતનું રૂપ છે. પછી ચોથો પ્રશ્ન છે અધસ્થાના
ભૂતકાળ પરિવર્તે. નીચે આપેલા વાક્યોની યસ્તર ભૂતકાળમાં પરિવર્તન કરવાના છે. વાક્ય આપ્યા છે વર્તમાન કાળમાં અને ભૂતકાળમાં. પહેલું વાક્ય છે તોમ ધનિક ભવસી, તું ધનિક થાય છે. જો આમાં વર્તમાન કાળના પ્રત્યયનો ઉપયોગ થયો છે એ તમારે યસ્તર ભૂતકાળના પ્રત્યયો અને એકલાનો પુરુષ અને એકલાનું વચન એ લખવાનું. એટલે આમાં જો ભવસી ક્રિયાપદમાં ફેરફાર કરવાનો છે. વર્તમાન કાળનું છે શું છે? મી વહ મહ, સી થ થ તી ત તી. સી છે બીજો પુરુષ એટલે મધ્યમ પુરુષ એકવચન છે. તો આપણે યસ્તર ભૂતકાળમાં પણ મધ્યમ પુરુષ એકવચનનું શું થાય? તો પેલા અમ વ મ શ તમ થ ત તામ એટલે અમ વ મ એટલે શું આવશે? પેલા તમ ધનિક અભવ તો સ પ્રત્યય અભવ. બોલો અમ વ મ બીજો પુરુષ એકવચનમાં શું આવે? યસ્તર ભૂતકાળ શ એટલે વિસર્ગ એટલે શું થશે? ભૂ ભવ ધાતુ. યસ્તર ભૂતકાળ છે એટલે આગળ અ લાગે અ ભવ અ. આપણે પછીના અભ્યાસની અંદર જે યસ્તર ભૂતકાળનો અભ્યાસ કરવાનો છે ત્યારે આપણે કેવી ચર્ચા કરીશું અને ભૂતકાળ ના ઋતુ બનાવવાના થાય ત્યારે આગળ હંમેશા યસ્તર ભૂતકાળની આગળ અ લાગે છે પછીના ઋતુ બને એટલે અ ભવ અ એવું થશે. પછી બીજું વયમ વનેસુ વસામઃ, અમે વનમાં કરનારા છીએ. વર્તમાન કાળ બહુવચન, પેલો પુરુષ બહુવચન છે મી વહમઃ એટલે આપણે ભૂતકાળની અંદર પણ બહુવચનના રૂપો જોઈએ એટલે અમ વમ બરાબર વસામઃ શું આવશે? વયમ વનેસુ અવસામઃ. જો અમ પ્રથમ પુરુષ એકવચન અમ વ મ એટલે અવસાવો પેલા અવસા અવસમો અવસાવો અવસામ એટલે આવશે અવસામ. પછી કહ ક્રિયાપદ ન પ્રવિશતિ, કોઈ પણ રાતે પ્રવેશી શકતું નથી. વર્તમાન કાળ ત્રીજો પુરુષ એકવચન પ્રવિશતિ ઈત ઇતિ એટલે આપણે યસ્તર ભૂતકાળ ત્રીજો પુરુષ એકવચન તો અમ વ મ સ તમ ત ત તામ અન ત આવે તો પ્રત્યય અપ્રાવિશક ને સંધિ છે પ્ર વત્તા અ વિશેષતા વિશેષ એટલે આવી જશે પ્રાવિશક. કહ અપિરા તો ન પ્રાવિશક. પછી અહમ કામ ગુપ્તચર માની, હું કોઈ તને ગુપ્તચર માનું છું બરાબર. તો આત્મનેપદીનું રૂપ છે વર્તમાન કાળ જો મી વહમ સી થ થ તી ત તી. પરસ્મૈ પદના છે આત્મનેપદના ઈ વહે મળે પ્રથમ પુરુષ એકવચન આત્મનેપદ ઈ છે મન્યે મળી છે એટલે આપણે યસ્તર ભૂતકાળ આત્મનેપદ પુરુષ એકવચન અમન્યે અહમ કામ ગુપ્તચર અમન્યે. પછી રેખાંકિતના સમાસ પ્રકાર રેખાંકિત પદોનો સમાસનો પ્રકાર લખવાનો છે. પહેલું વાક્ય છે દ્વારકસ્ય સેવાનિષ્ઠા ઉત્તમ આસિત. દ્વારપાળની સેવાનિષ્ઠા તો સેવાનિષ્ઠા એનો પ્રકાર સમાસ તો સપ્તમી તત્પુરુષ સેવાયા નિષ્ઠા સેવામાં નિષ્ઠા સેવામાં જે ભાવના એક એટલે સેવાયા નિષ્ઠા સપ્તમી તત્પુરુષ મા પ્રત્યે આવે વિદ્યાર્થીમાં અંદર એટલે સપ્તમી તત્પુરુષ નો નિયમ ના આવે ષષ્ઠી તત્પુરુષ એટલે સેવાનિષ્ઠા સપ્તમી તત્પુરુષ દુર્ગાધ્યક્ષ દુર્ગા કિલા નો અધિપતિ નો નિયમ ના આવે એટલે ષષ્ઠી તત્પુરુષ. પછી મહારાજ નિકટે મહારાજની પાસે નો નિયમ ના આવે ષષ્ઠી તત્પુરુષ. પ્રમાણિત જનઃ પુરસ્કાર ભાજન ઇનામ ને પાત્ર પ્રવેશ પુરસ્કારના પાત્ર થશે નોની નોના ષષ્ઠી તત્પુરુષ. પછી છઠ્ઠાની અંદર ઉદાહરણ અનુસાર સતર્કતાના પરિચય ધારે કે ઉદાહરણ અનુસાર
શબ્દરૂપોનો પરિચય કરાવો. ઉદાહરણ આપ્યું છે પંડિતાહ, તો પંડિત નામનું રૂપ એટલે પંડિત લખવાનું, પછી અકારાંત છે અકારાંત, પછી પંડિત કેવો પુલ્લિંગ છે પુલ્લિંગ, અને પ્રથમા બહુવચન. તો એ રીતે 15 15 એટલે 15, પછી શું છે અલાય્યો એટલે અકારાંત પુલ્લિંગ અને નપુંસકલિંગ પણ થાય, અને સપ્તમી બહુવચન. ફરીથી 15 એટલે 15 અકારાંત પુલ્લિંગ, નપુંસકલિંગ પણ, અને સપ્તમી બહુવચન સુપ્રત્યય. પછી બીજું છે ગુપ્તચર. તો ગુપ્તચર અકારાંત પુલ્લિંગ, દ્વિતીયા બહુવચન. તો ગુપ્તચર આવ્યું છે એટલે અકારાંત પુલ્લિંગ, ગુપ્તચર મ ખોલો એટલે દ્વિતીયા બહુવચન. પછી ઉત્કોચાય, ઉત્કોચ અકારાંત પુલ્લિંગ, ચતુર્થી આય પ્રત્યય છે ચતુર્થી વિભક્તિ, ચતુર્થી બહુવચન. પછી દ્વારિકેણ, દ્વારિકઃ અકારાંત આવ્યો છે એટલે અકારાંત પુલ્લિંગ, તૃતીય એકવચન એ પ્રત્યય છે એટલે તૃતીય એકવચન. પછી પાના નંબર 42 ની અંદર જુઓ કે એમાં ખાલી જગ્યા પૂરી છે. સૂચના અનુસાર ધાતુ રૂપેહી રિક્ત સ્થાનાની પૂરેયત. એકવચન, દ્વિવચન અને બહુવચન ધાતુ રૂપો ક્રિયાપદના અર્થોનો પરિચય કરાવવાનો છે. એમાં પ્રથમ ખાલી જગ્યા છે, પછી શિક્ષય તહ વર્તમાન કાળના રૂપ છે આપણે જોઈએ ખબર પડે કે ની વહ મહ સી થહ સી આવે એટલે શું આવે શિક્ષય સી, શિક્ષય થહ, શિક્ષય થ. પછી કથયિષ્યામિ ભવિષ્ય કાળના શ્યામી, શ્યાવહ, શ્યામઃ. તો કથયિષ્યામિ, કથયિષ્યાવહ, કથયિષ્યામઃ એ બે આવશે ખાલી જગ્યામાં. એ કથયિષ્યામિ કાઢ્યું છે તો કથયિષ્યામિ, કથયિષ્યાવહ, કથયિષ્યામઃ. પછી આપ્યું છે ત્રીજામાં બે ખાલી જગ્યા આપી છે, પછી પ્રતીક્ષામાં આપ્યું છે. તો ઈ વહે મહે વર્તમાન કાળના રૂપો છે, આત્મનેપદના છે એટલે પ્રથમમાં ઈ આવે ઈ વહે મહે. પ્રતીક્ષા વત્તા ઈ એટલે શું થાય પ્રતીક્ષે, પ્રતીક્ષા વહે, પ્રતીક્ષા મહે. તેથી બીજાની અંદર પ્રતીક્ષે, પ્રતીક્ષા વહે, પ્રતીક્ષા મહે. પછી અભવત ભૂતકાળના રૂપો છે વ્યસ્તન ભૂતકાળના. ત તામન ત્રીજો પુરુષ અભવત, અભવતામ, અભવન. ફરીથી અભવત, અભવતામ, અભવન. પછી પાંચમાની અંદર અયચ્છતામ એ યોના ત તામન અયચ્છત, અયચ્છતામ અને અયચ્છન. ફરીથી પાંચમાની અંદર ખાલી જગ્યામાં આવશે અયચ્છત, અયચ્છતામ, અયચ્છન. ભલે કોઈ ભૂતકાળના રૂપો છે. તામ છે ત્રીજા પુરુષની અંદર આવે બહુવચનમાં, દ્વિવચનમાં એટલે ત તામન ત વાળું પેલા આવે અયચ્છત, અયચ્છતામ, અયચ્છન. આઠમો પ્રશ્ન છે પ્રદાતામ શબ્દમ પ્રયુજ્ય વાક્યની રચના. નીચે આપેલા શબ્દોનો પ્રયોગ કરીને સંસ્કૃતમાં વાક્ય લખવાના છે. વિદ્યાર્થીઓ ગુરુને પ્રણામ કરે છે. તો વિદ્યાર્થીઓ માટે છાત્ર શબ્દનો પ્રયોગ કરવાનો. વિદ્યાર્થીઓ બહુવચન છે એટલે છાત્રાહ. કોને પ્રણામ કરે ગુરુને એટલે ગુરુમ પ્રણામ કરે છે. પ્રણમંતિ બહુવચન છે એક જ વિદ્યાર્થીઓ તો છાત્ર ગુરુ પ્રણમતિ, પણ ઘણા બધા વિદ્યાર્થીઓ છે એટલે છાત્રાહ ગુરુમ પ્રણમંતિ. માળી ફૂલોની માળા બનાવે છે તો માલાકારઃ પુષ્પમાલા રચયતિ. શું બનાવે છે પુષ્પમાલા. તો માલાકારઃ પુષ્પમાલા રચયતિ. ગણેશ પેનથી લખે છે ગણેશઃ કલમે લિખતિ. પુષ્પો બગીચામાં ખીલે છે કુસુમાની ઉદ્યાને વિકસંતિ. ફરીથી કુસુમાની ઉદ્યાને વિકસંતિ. દ્વારપાળ રાજમહેલમાં પ્રવેશે છે દ્વારિકઃ રાજપ્રસાદમ, રાજપ્રસાદે એ પણ ચાલે કારણ કે સ્થળવાચક શબ્દ સપ્તમીમાં મુકાય અને બીજે જ્યાં પ્રવેશવાનું છે તે બીજી વિભક્તિમાં મુકાય. ત્યાં પ્રવેશે રાજમહેલમાં
રાજપ્રસાદમ પ્રવિશતિ દ્વારિકા રાજપ્રસાદે પ્રવિશતિ. પછી નવમો પ્રશ્ન ગુજરાતીમાં ઉત્તર આપવાનો છે. સંન્યાસી કોને કોને રોકવાની ના પાડે છે? તો સંન્યાસી પંડિતોને, બ્રહ્મચારીઓને, સ્ત્રીઓને, બાળકોને તારે કોઈને રોકવા જોઈએ નહીં એમ તો પણ ના પડે છે. રાત્રે મહારાજને મળવા કોણ જઈ શકે છે? તો રાત્રે મહારાજને બોલાવવામાં આવેલા પરિચિતા અને ઓળખીતાઓ મહારાજને મળી શકે છે. એટલે પરિચિતો મળી શકે છે. બોલાવવામાં આવેલા અને પરિચિતો રાત્રે મહારાજને મળવા જઈ શકે છે. પ્રવેશ માટે સંન્યાસી દ્વારપાળને કઈ લાલચ આપે છે? પ્રવેશ માટે દ્વારપાળને સંન્યાસી એક રસાયણ તત્વ આપવાની વાત કરે છે કે જેનાથી 50 તોલા તાંબુ સુવર્ણમાં ફેરવી શકાય. એટલે સંન્યાસી દ્વારપાળને કહે છે કે તું જો મને પ્રવેશતા નહીં રોકે તો હું તને 50 તોલા જેટલું હું તને એવું રસાયણ તત્વ આપીશ કે જેનાથી 50 તોલા તાંબાને સુવર્ણમાં ફેરવી શકાય. દ્વારપાળની પ્રમાણિકતા વિશે શિવાજી મહારાજનો દ્વારપાળ એકદમ સ્વામી ભક્ત છે, પ્રમાણિક છે. તે સંન્યાસીને મહારાજને મળવા માટે સંન્યાસી આવે છે ત્યારે એને રોકે છે, અંદર પ્રવેશવા દેતો નથી અને કહે છે કે રાત્રે મહારાજને કોઈ મળી શકતું નથી. દિવસ દરમિયાન સંધ્યા ઉપાસનાના સમયે મહારાજને મળી શકાય છે, રાત્રે નહીં. એટલે સંન્યાસી કહે રાતથી તારે સ્ત્રીઓ, બાળકો, પંડિતો ને સંન્યાસીઓને પ્રવેશતા અટકાવવા જોઈએ નહીં. એટલે દ્વારપાળ કહે છે સંન્યાસી બહુ બોલ્યો, હવે તું અટકી જા. ત્યારે દ્વારપાળ ને સંન્યાસી લાલચ આપે છે કે હું તને એક રસાયણ તત્વ આપીશ કે જેનાથી 50 તોલા તાંબાને સુવર્ણમાં ફેરવી શકાય. ત્યારે દ્વારપાળ કે અરે ઓ કપટી તું મને લાંચ રૂશ્વત લેતા શીખવાડે છે, બોલ તું કોણ છો, ક્યાંથી આવે છે? હું તને હમણાં પકડી અને કોટવાલ પાસે લઈ જઈશ, દુર્ગાધ્યક્ષ પાસે લઈ જઈશ, તે તને યથાયોગ્ય શિક્ષા કરશે એમ કહી પકડીને લઈ જાય છે. ત્યારે એકદમ દીવાવાળા પ્રકાશવાળા દીપક તરફ તે જાય છે. ત્યારે મહારાજને ઓળખી જાય છે અને કહે છે કે હવે મહારાજ મને ક્ષમા કરી દો. ત્યારે મહારાજને કહે છે કે તને તું તો તારા જેવા એની પીઠ થાપડે છે અને એને કહે છે કે તું સજા કરવાની યોગ્ય નથી. તારા જેવા તો પ્રમાણિક દ્વારપાળ સ્વામીના પુરસ્કારને પાત્ર બને છે. તો આ સાથે અહીં સ્વાધ્યાયના પ્રશ્નો પૂરા થાય છે. અસ્તુ પુનઃ વિરામઃ. જયતુ સંસ્કૃતમ, જયતુ ભારતમ.